હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 11મું કાવ્ય જે આપણું અધૂરું છે, જેના વિશે આપણે ફક્ત જે કવિની માહિતી છે તે જ ભણ્યા છે, ચંદ્રવદન ચીમનલાલ મહેતા વિશેની, અને કાવ્યની ઓવરઓલ સમજૂતી ટૂંકાણમાં સમજ્યા હતા. આજે આપણે કાવ્ય વિશેની આખી સમજૂતી મેળવી રહીશું. આપણને ખબર છે કે આ જે કાવ્ય છે ભવિષ્યવેત્તા, તે ભવિષ્યવેત્તા એટલે કે ભવિષ્યને જાણનાર. તો આ કાવ્યમાં ભાઈ બહેનના પ્રેમની વાત કરી છે, એ આપણે પહેલાં જ વાત કરી હતી. તો ભાઈ બહેનના પ્રેમની વાતમાં બહેન જાણે પોતે ભાગ્ય વિધાત્રી હોય. ભાગ્ય વિધાત્રી એટલે કે ભાગ્યને લખનાર અને ભાગ્યને જાણનાર. એવી રીતે ભાઈને કહે છે કે તું મને તારો હાથ બતાવ, અને એ હાથમાં કઈ રીતે રેખાઓ પડેલી છે એ જોઈને હું તને તારું ભવિષ્ય કહું. અને એમ કરીને બહેન પોતાના ભાઈ વિશે હંમેશા સારું જ ઈચ્છતી હોય છે, એનું એક દ્રષ્ટાંત અહીંયા કાવ્યમાં કવિએ પૂરું પાડ્યું છે. તે કહે છે કે તારામાં તો રાજા મહારાજા જેવા લક્ષણો છે, તું ખૂબ ધન્ય અને ધન કમાઈશ, તું ખૂબ જ નસીબવાળો થઈશ, અને આવા ઘણા બધા ઉદાહરણો આપે છે. તો જોઈએ આપણે, કાવ્ય ઇન્દ્રવજામાં લખાયેલું છે, અને ચલો આપણે ભણીએ. તમને મેં આ કાવ્ય અને તેના શબ્દાર્થ લખવા આપ્યા હતા. આઈ હોપ કે તમે લખી નાખ્યા છે. ઘણા બધાએ હજુ સુધી દિવાળીનું હોમવર્ક પણ મેં આપ્યું હતું, એ લખ્યું નથી. દિવાળીનું હોમવર્ક તમે લોકો ચેક નહીં કરાવો 27 ડેટ પહેલાં, બરાબર? યુનિટ ટેસ્ટ સપ્લિમેન્ટ આપવા આવો તે પહેલાં. તો મારે યુનિટ ટેસ્ટ સપ્લિમેન્ટ પણ ચેક નહીં કરી શકાય તમારી, બિકોઝ દિવાળી હોમવર્કના માર્ક્સ મૂકવાના હોય છે. એના માર્ક્સ મૂકીશ, પછી સપ્લિમેન્ટ્સના મારાથી માર્ક્સ મૂકાશે, અને 27 એટલે 27ના જ સપ્લિમેન્ટ સબમિટ કરાવવાનું, ત્યાર પછી પણ નહીં અને ત્યાર પહેલાં પણ નહીં. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો આપણે કાવ્ય સમજી લઈએ. કાલે રજા છે, ગઈ છું એ થાકી, વાંચીશ વહેલા સૌ પાઠ બાકી, તારી હથેળી અહીં લાવ સાચું, હું ભાઈ આજ તુજ ભાગ્ય વાંચું. શું કહે છે બહેન? શું કહે છે કે કાલે મને રજા છે અને આજે હું સ્કૂલમાં જઈને આવી છું. કાલે મને રજા છે તો આજે હું ઘણી થાકી ગઈ છું, અને હવે મારું બીજું જેટલું હોમવર્ક છે તે હું કાલે વાંચીશ. વહેલા સવારે ઉઠી અને જેટલું મારું લર્ન કરવાના લેસન્સ છે એ બધા બાકી રહેલા લેસન હું કાલે વાંચી લઈશ. તારી હથેળી, હથેળી એકચ્યુઅલીમાં તળપદા ભાષામાં લખાયેલો છે. એકચ્યુઅલીમાં હથેળી ના કહેવાય, હથેળી હોય, અળનો અળ આવે, અને આ તળપદી ભાષામાં લખેલું છે માટે, બરાબર? લની જગ્યાએ અળનો આવે, હથેળી શબ્દ વપરાય. હથેળી એટલે પામ. ભાઈને બહેન કહે છે કે તારી હથેળી મારી પાસે લાવ, અને હું તને તારું ભાગ્ય, તારું નસીબ, તારા હથેળીમાં જે રેખાઓ પડેલી છે તે જોઈને તને કહું. તું જો ભાગ્ય વાંચો એટલે કે તને એ તારા ભાગ્યમાં શું લખેલું છે એ જોઈને હું તને જણાવું. કેવી પડી છે તુજ હસ્તરેખા. ઓકે, કેવી પડી છે તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખા, પૈસા પૂછે છે ધનની નખામી, જાણે અહોહો તું કુબેર સ્વામી. શું કહે છે બહેન? કહે છે કે તું મને તારી હથેળી બતાવ, તો હું તને એમાં જોઈને કહું કે તારી હસ્તરેખાઓ, હસ્તરેખાઓ એટલે કે આપણા જે હાથમાં જે કંઈ લાઇન્સ દોરેલી હોય છે ને, તો એ હાથમાં દોરેલી લાઇન્સ છે, એટલે કે હાથને હસ્ત કહેવાય અને લાઇન્સને રેખા કહેવાય, એટલે એને હસ્તરેખા કહેવાય. તો શું કહે છે કે તારી હસ્તરેખા કેવી છે, તું તારી હથેળી અહીંયા લાવ તો હું તને કહું. જાણે શું લાખે નવ હોય લેખા, કે જાણે શું
લાખોમાં તું એક છે અને તારી કોઈ તુલના નથી કોઈની પણ સાથે, તો એવું તારા નસીબમાં લખેલું હોઈ શકે છે. તો લાવ તું મને તારી હથેળી આપ, હું વાંચું. હું કહું તને. પૈસા પૂછે છે ધનની ન ખામી, જાણે અહહ તું કુબેર સ્વામી. શું કહે છે? તારી પાસે અઢળક સંપત્તિ આવવાની છે. પૈસા પૂછે છે ધનની ન ખામી, તારી પાસે બહુ જ પૈસા આવવાના છે, રૂપિયા પૈસા, અને તારી પાસે કોઈ ધનની કોઈ પણ ખામી નહીં હોય. ઘણું બધું ધન તારી પાસે હશે ભવિષ્યમાં. એટલું બધું ધન હશે કે જાણે તું કુબેર સ્વામી. કુબેર જે ધનના દેવતા છે, બરાબર? તમને ખબર હશે, કુબેર જે છે તે ધનના દેવતા છે, તો એમનાથી પણ વધારે ધન તારી પાસે આવશે. એકચ્યુઅલીમાં બહેન અહીંયા પોતાના ભાઈ વિશે પોતાનું હૃદય કેટલું સારું છે, પોતાના ભાઈનું કેટલું સારું ઈચ્છે છે, તેના વિશેની ચર્ચા કરી રહી છે. આગળ જોઈએ. છે ચક્ર ચિહ્નો તુજ અંગુલીમાં, જાણે પુરાયા ફૂટતી કડીમાં. છે મત્સ્ય ઊંચો જવ ચિહ્ન ખાસા, અને રાજવી લક્ષણ ભાઈ નાશા. શું કહે છે અહીંયા? કે તારા આંગળીઓ પર, અંગુલી એટલે કે આંગળીઓ, આંગળીઓના ટેરવા ઉપર એટલે કે ફિંગર ટીપ, ઓકે, તેમાં ચક્ર ચિહ્નો, જે રીતે સુદર્શન ચક્ર હોય ને, તમને ખબર હશે કે શ્રી કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર તમે જોયું હશે, તો એ ટાઈપના ચક્રના નિશાન, ચિહ્ન એટલે નિશાન, ચક્રના નિશાન તારી આંગળીના ટેરવા ઉપર છે. અને જાણે ખૂબ જ તારા આંગળીઓમાં અનેક પ્રકારની સુખ અને સંપત્તિ છુપાયેલી છે, બરાબર? જે રીતે ફૂટતી કળીમાં, એટલે કે જે રીતે કોઈ કળી ફૂલ બને તે રીતે તારું પણ ભવિષ્ય ખૂબ જ સરસ થવાનું છે. છે મત્સ્ય ઊંચો જવ ચિહ્ન ખાસા. મત્સ્ય એટલે કે માછલી, ફિશ આકારનું ચિહ્ન, એ પણ ખૂબ જ ઊંચો છે, એટલે કે ખૂબ જ સારો છે. અને જવ ચિહ્ન ખાસા, જવ ચિહ્ન એટલે કે એક પ્રકારનું ચિહ્ન છે. જવ એટલે એક પ્રકારનું ધાન્ય આવે, ધાન્ય એટલે કે અનાજનો એક ટાઈપ છે, તો એ ટાઈપનું ચિહ્ન પણ તારા હથેળીમાં ઘણા બધા છે. તો આવા બધા ચિહ્નો તારા હથેળીમાં છે, એનો મતલબ એવો કે તું ખૂબ જ સંપત્તિ કમાઈશ ભવિષ્યમાં, અને તારી પાસે અનેક પ્રકારની સુખ શાંતિ અને સહેબી હોવાની છે. અને તારી પાસે રાજા મહારાજાઓની પાસે જે રીતની સંપત્તિ અને સુખ હોતા હતા, તે રીતના મને તારા હાથમાં જે હસ્તરેખા છે તે જોઈને લાગી રહ્યા છે, બરાબર? ને રાજવી લક્ષણ ભાઈના છે, એટલે કે રાજવી, રાજા મહારાજા જેવા લક્ષણ લાગી રહ્યા છે. વિદ્યા ઘણી છે મુજ વિરલાને, ને કીર્તિ એવી કુળ હિરલાને. શું કહે છે? વિદ્યા ઘણી છે મુજ હિરલાને, ને કીર્તિ એવી કુળ હિરલાને. આયુષ્ય રેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ તણી તું ટાળ. શું કહે છે? તારી પાસે ખૂબ જ વિદ્યા લખેલી છે, એટલે તું ખૂબ જ ભણી ગણીને આગળ વધવાનો છે. વિદ્યા ઘણી છે મુજ વીરલાને, વીરલો એટલે કે ભાઈ, બરાબર? વીરો એટલે ભાઈ થાય. તો મારા ભાઈ પાસે ખૂબ જ વિદ્યા, તો ખૂબ ભણવાનો છે, ખૂબ જ ભણી ગણીને આગળ વધવાનો છે. ને કીર્તિ એવી કુળ હિરલાને, તને અત્યંત પ્રશંસા મળવાની છે લોકો થ્રુ, તારી ખૂબ જ કીર્તિ થવાની છે, માન સન્માન મળવાનું છે. અને તું કુળ દીપક, કુળનો હીરો, હીરો ઇન ધ સેન્સ ડાયમંડ, આપણા કુળ કુટુંબનો હીરો એક સાબિત થવાનો છે. તો આયુષ્ય રેખા અતિ શુદ્ધ ભાળ, તારી આયુષ્યની રેખા એટલે કે તારું જીવન ખૂબ જ એની રેખા ખૂબ જ શુદ્ધ છે, એટલે કે તું દીર્ઘાયુ થવાનો છે, તારું આયુષ્ય ખૂબ લાંબુ થવાનું છે. અને તને કોઈ પ્રકારનો રોગ થવાનો નથી. ચિંતા કંઈ રોગ તણી તું ટાળ, એટલે કે તને કોઈ પણ ટાઈપનો રોગ થવાની ચિંતા તારે કરવાની જરૂરત નથી, બરાબર? આગળ જઈએ. ને હોય ના વાહન ખોટ ડેલે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે. ડોલે સદાય તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં વધુ કાંઈ આથી. શું કહે છે?
કે તારા ઘરના આંગણામાં વાહનની કોઈ ખોટ નહીં હોય. ડેલે એટલે કે આંગણામાં ઘણા બધા વાહનો હશે. અને પહેલાંના જમાનામાં આપણે જાણીએ છીએ કે વાહન તરીકે હાથી ઘોડા પણ વપરાતા હતા. હાથી અને ઘોડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તો અહીંયા બેન કહે છે કે તારા આંગણામાં ઘણા બધા વાહનો જોવા મળશે અને અતિશય વાહનો હશે, એની ખોટ નહીં હોય. બંધાય ઘોડા વળી ત્યાં તબેલે. તારા ઘરના તબેલામાં ઘણા બધા ઘોડા હોવાના છે કે જેનાથી પહેલાંના જમાનામાં આપણને ખબર છે કે હાથી અને ઘોડા સુખ અને સંપત્તિનું દ્રષ્ટાંત માનવામાં આવતું હતું. તો તારી પાસે પણ ઘણા બધા હાથી અને ઘોડા હશે. આપણને ખબર છે ને પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પાસે કેટલા બધા હાથી અને ઘોડા હતા. એના પરથી ખબર પડે કે તેઓ કેટલા ધનવાન છે. સંપત્તિ તો હોય જ, પણ આવી રીતે આવા બધા હાથી ઘોડા પણ તેઓ રાખતા હતા. ડોલે સદાય તુજ દ્વાર હાથી. તારા ઘરના આંગણામાં હંમેશા હાથી ડોલતો રહેવાનો છે, એટલે તારી પાસે એટલી બધી સુખ સંપત્તિ આવવાની છે. હવે આનાથી વધારે મારે કંઈ કહેવાની જરૂરત છે એવું બહેન પૂછે છે કે લે બોલ જો વધુ કાંઈ આથી, આનાથી વધારે હું તારું શું નસીબ જોઈ આપું, કે આટલું સારી રીતે નસીબ તારું લખાયેલું છે. હવે આનાથી વધારે મારે તને કંઈ કહેવાની જરૂરત નથી. આગળ શું કહે છે? જો ભાઈ તારે વળી એક બહેન ચોરે પચાવે તુજ પાટી પેન. તારું લખે એ ઉજમાળું ભાવી, જાણે વિધાત્રી થઈ હોય આવી. શું કહે છે બેન? કે ભાઈ તારે એક જ બહેન છે. જો ભાઈ તારે વળી એક બહેન, તારે એકની એક જ બહેન છે અને તારી પાસે અત્યંત ધન સંપત્તિ હોવાની છે કે લોકોને તારી ઈર્ષ્યા થશે. તું એટલું બધો ભણી ગણીને આગળ વધવાનો છે કે લોકોને તારી ભણતરની પણ ઈર્ષ્યા થવાની છે. ચોર પચાવે તુજ પાટી પેન. પાટી એટલે કે સ્લેટ, પેન એટલે કે સ્લેટમાં લખવાની પેન. તો ચોરને પણ તારી સ્લેટ પેન લેવાની ઈચ્છા થશે. અહીંયા ફક્ત દ્રષ્ટાંત આપવામાં આવે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે લોકોને તારા પ્રત્યે ઈર્ષ્યા થશે કે તારી પાસે જે કંઈ છે એ બીજા પાસે કેમ નથી. ઓકે, આગળ જોઈએ. તારું લખે એ ઉજમાળું ભાવી, જાણે વિધાત્રી થઈ હોય આવી. તારું જે નસીબ લખેલું છે એ ખૂબ જ ઉજ્જવળ છે અને તારી બેનને જાણે ઈશ્વરે ભાગ્ય વિધાત્રી બનીને મોકલી છે, બનાવીને મોકલી છે, એવી રીતે તું માની લે. એટલે હું જે કહું છું એ ચોક્કસ ને ચોક્કસ થવાનું જ છે. મારે તારે કદીના વિરોધ, રેખા વહે છે તુજે હિત ધોધ. એ હેતના ધોધ મય હું નહાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં. શું કહે છે કે આપણા ભાઈ બહેનના નસીબમાં અહીંયા તમે જોઈ શકશો અહીંયાથી આપણે સમજીએ છીએ કે મારે ને તારે કદીના વિરોધ, મારા અને તારા વચ્ચે ક્યારે પણ પ્રેમનો અભાવ નહીં થાય. આપણા ભાઈ બહેનનો પ્રેમ હંમેશા આવો સારો ને સારો રહેવાનો છે અને ક્યારેય આપણે બેઉનો વિરોધ નહીં થાય, એટલે તકરાર નહીં થાય મોટા પાયા પર. એમ રેખા વહે છે તુજ હેત ધોધ, એટલે કે તારા હાથમાં એવી રેખા દેખાય છે, એવી હસ્તરેખા છે કે તું તારી બહેનને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે મારે ને તારે હંમેશા આવો ભાઈ બહેનનો પ્રેમ આપણો રહેશે આજીવન. એ હેતના ધોધ મય હું ન હોઉં, એટલે કે તારો આવો પ્રેમ પામીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ છું, મને ખૂબ આનંદ થાય છે. ચાંદા ઝબોળી હરખે હું ખાઉં, એટલે મને આનંદમાં ને આનંદમાં હું ખૂબ જ ખુશીથી મને જે કંઈ ખાવા મળે છે હું ખાઉં છું. ડોસો થશે તું જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ મૂકી હારું. આથી જરાય કહું ના વધારે, કહેતા રખે તું મુજને વિસાર. શું કહે છે બેન? શું કહે છે? આગળ જોઈએ.
તો એટલો ઉંમરલાયક થવાનો છે, એટલે કે તારું જીવન દીર્ઘ થવાનું છે, તું દીર્ઘાયુ થવાનો છે, તું ઘરડો થઈ જઈશ, ડોશો થઈ જઈશ અને તારું જીવન લાંબુ થવાનું છે. અને જો હું ખોટું બોલતી હોઉં તો તું જે કહેશે એ હું હારવા તૈયાર છું. હું ખોટી ઠરું, હું ખોટી હોઉં તો તું જે કહેશે હું હારવા તૈયાર છું. આથી વધારે કહું ના વધારે, આથી જરાય કહું ના વધારે, એટલે કે હું આનાથી વધારે તને કશું પણ કહેવા માંગતી નથી. જે પણ મને કંઈ દેખાયું તારા હથેળીમાં એ મેં તને કહી દીધું. અને જો હજુ વધારે હું તને કહીશ તો તું ભૂલી જઈશ. બરાબર, આગળ જોઈએ. જોજે કહ્યું તે સૌ સાચું થાય, ઈલા પછી તો નહીં હર્ષમાય. પેંડા પતાશા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે. બહેન આગળ શું કહે છે કે જો મેં જે કંઈ કહ્યું છે ને તે બધું સાચું થવાનું છે, અને તું અત્યંત ધનવાન, કીર્તિવાન, દીર્ઘાયુ આ બધું જ થવાનો છે. અને ઈલા પછી તો નહીં હર્ષમાય, એટલે કે મારો હર્ષ એટલે કે આનંદ સમાતો નથી મારા હૃદયમાં. એટલો બધો મને આનંદ થાય છે કે મેં તારી હથેળી જોઈને તારા નસીબમાં એટલું સુંદર સુંદર બધું લખેલું છે. હવે તું પેંડા પતાશા પેટ ભરીને ખાજે. પેંડા અને પતાશા ખાજે ઇન ધ સેન્સ કે તું ખૂબ જ મિષ્ટાન અને સારું જીવન જીવે એના માટે હું આશા રાખું છું. અને તું ધનવાન થઈશ તો તને રોજ રોજ પેંડા અને પતાશા જેવી મીઠાઈઓ ખાવા મળશે. બરાબર ને આજ જેવી કવિતા તું ગાજે. અને આજે આપણે જેવી કવિતા સમજ્યા છે તેવી કવિતા તું રોજ ગાજે. આ કાવ્ય જે છે તે ઈલા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે, જે અહીંયા તમે લખેલું વાંચી જ શકો છો. તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે. બરાબર, કાવ્ય અને શબ્દ સમજૂતી તો આપણે ભણી જ ચૂક્યા છે. ઓકે, આનું જે એક્સરસાઇઝ છે 1 સેન્ટેન્સ, 2-3 સેન્ટેન્સ અને સવિસ્તર. બરાબર, એ તમારે નેક્સ્ટ મંડે સુધી ચેક કરાવી દેવાનું છે. અને મેં જેમ તમને વાત કરી છે કે સપ્લિમેન્ટ ચેક કરાવવા આવો તે પહેલાં મને તમારું દિવાળી હોમવર્ક, કારણ કે દરેક જણનું નથી ચેક કર્યું. બરાબર, મારે માર્ક્સ લખવાના છે. જેણે ચેક કરાવ્યું છે તેના મેં માર્ક્સ મૂકી દીધા છે. જેને માર્ક્સ જોઈતા હોય તે ચેક કરાવી દે, અને એ પણ 27 ડેટ પહેલાં ચેક કરાવે. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ નોટિસ છે. અને આ હોમવર્ક છે 11 પોયમનું, તે તમે સોમવારે સોમવાર સુધીનો ટાઈમ છે, એના પહેલાં ચેક કરાવી દેજો. ઓકે, થેન્ક યુ.